જો એનડીએ સરકારની હંમેશા પ્રાથમિકતા રહેલી છે કે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ હંમેશા અત્યંત સરળતાથી ઉપલબ્ધ પણ રહે અને એના ભાવ પણ કંટ્રોલમાં રહે. સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય કુદરતી આપત્તિઓ અને યુદ્ધની પરિસ્થિતિમાં આપણે જાણીએ છીએ કે પુરવઠા માંગ આધારિત એનો ભાવ હોય છે, પરંતુ સરકારની પ્રાથમિકતા પુરવઠો ઉપલબ્ધ કરાવવાની પ્રાથમિકતા હોય છે. કોંગ્રેસ જે રીતે એક ગેસના ભાવ વધારાને રાજકીય રીતે ટ્વિસ્ટ આપે છે, તો મારે કોંગ્રેસનો પ્રશ્ન છે કે આપણી રેગ્યુલર જરૂરિયાત ગેસની દેશની 3.21 ટન છે અને દેશમાં પ્રોડક્શન 1.27 ટન જ થાય છે. તો 60 વર્ષ સુધી કોંગ્રેસે આ ઉત્પાદન વધારવા માટે શું પગલાં લીધા એ કોંગ્રેસ જણાવે. શું કોંગ્રેસને આ પ્રકારની આયાત કરવામાં એમના વ્યક્તિગત રીતે લાભ થતા હતા? પાર્ટીનો કોઈ બેનિફિટ હતો? મને લાગે છે કે જે રીતે કોંગ્રેસના પ્રવક્તાએ અચ્છે દિન આ ગયે કરી નાખી વાતને જે ટ્વિસ્ટ કરી છે, કાં તો કોંગ્રેસના પ્રવક્તાઓને એ આંતરરાષ્ટ્રીય બજારો અને ભાવતાલની સમજણ નથી, અથવા તો આદરણીય રાહુલ ગાંધીજીની જેમ એ મગજ બંધ કરીને બેસી ગયા છે. આ એ જ નરેન્દ્રભાઈની સરકાર છે કે કોવિડ હોય કે યુક્રેન યુદ્ધ હોય કે કોઈ પણ પરિસ્થિતિ, નાના મોટા અનેક યુદ્ધો ચાલ્યા કરે છે, એમાં પણ સતત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ કાબૂમાં રાખ્યા છે. નંબર 1. બીજું, ઐતિહાસિક રીતે સરકારનું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ અને આરબીઆઈનું મેનેજમેન્ટના કારણે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે રિટેલ મોંઘવારી એ આજે પણ ઐતિહાસિક લો છે. હું કોંગ્રેસના લોકોને વિનંતી કરું છું કે આ યુદ્ધની પરિસ્થિતિને રાજકીય અચ્છેદિન એમના માટે વિચારતા હોય તો એ ભૂલા પડશે, કારણ કે આ પ્રકારની ટ્વિસ્ટ કરવાથી કે રાજનૈતિક ક્ષણિક લાભ લેવા માટે દેશની પ્રજા તો એમને ઓળખી ગઈ છે, એમને કોઈ પણ પ્રકારનો રાજકીય લાભ થવાનો નથી. ઓકે.